તરી છે ઉપર એ નેચરલી આવેલી તરી છે. 40 રૂપિયાની સેવ તરી અને 40 રૂપિયાનું સેવસળ, 3 બંધ સાથે. કલાક 2 કલાકે રિફિલ કરીને પાછો રસો બને આપણો. પણ ફર્સ્ટ ટાઈમ એવું આપણે કવર કરીશું કે મેકિંગ પ્રોસિજરની સાથે પિત્તળના વાસણમાં સેવસળ બને છે. તમે જશો બરોડામાં ક્યાં પણ તમને લીલા વટાણા નહીં મળે. લીલા વટાણા એટલે કે પેલા ડાયનાસોરની જેમ પેલા લુપ્ત થઈ ગયા છે અહીંયાથી. ટબલર ભરીને રસો અહીંયા આપે જ છે. ગમે તે કહો, લોકોને કાચા બંધ કે છે, આ કે છે, તે કે છે, પણ વડોદરામાં આ જ બંધ ચાલે છે. આ જ બંધ લોકો ચાલે. અમદાવાદ બી આ જ બંધ મંગાવે છે, એવું સમજી લો તમે. આ જગ્યાએ તમને લારી દેખાતી હશે, એની પર કોઈ નામ નથી. ઓનરનું કહેવું એવું છે કે નામ પબ્લિક જ આપશે. સેવસળના ટેસ્ટનો મહારાષ્ટ્રીયન ટચવાળો ટેસ્ટ એક્સપિરિયન્સ કરવો હોય બેસ્ટ લોકેશન કહી શકીએ. સુરસાગરમાં મ્યુઝિક કોલેજ, દયાલ પેટીસવાળો ખાંચો, સુરસાગર એરિયા. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે વડોદરા સિટીના સેવસળના વિડીયોમાં. સેવસળના વિડીયો તો આત્મીયભાઈ ખરેખર ધમાલ મચાવે છે સોશિયલ મીડિયા પર. આજે અમે લોકો આવ્યા છે સુરસાગર પાસે અને આ જગ્યાએ તમને લારી દેખાતી હશે, એની પર કોઈ નામ નથી. ઓનરનું કહેવું એવું છે કે નામ પબ્લિક જ આપશે, એટલે પબ્લિક જે નામ આપે અભિષેકભાઈ અને પુષ્પકભાઈ, એમણે ચાલુ કર્યું છે મહારાષ્ટ્રીયન ટેસ્ટવાળું સેવસળ. મિસળ નહીં, મહારાષ્ટ્રીયન ટેસ્ટવાળું સેવસળ. અને આ જગ્યાએ જે સેવસળનો ટેસ્ટ છે ને આત્મીયભાઈ, કેવો રહ્યો હતો એક્સપિરિયન્સ? જબરજસ્ત, એક્સ્ટ્રાઓર્ડિનરી. એમાં એમની ગ્રીન કલરની ચટણી, જે તરીવાળી તડકાવાળી ચટણી કહેવાય, જે મહારાષ્ટ્રીયન ઠેચા આવે ને, એનું એક અલગ સ્વરૂપ છે. એને તરીમાં આખું કરીને ગ્રીન તરી, મતલબ કોઈ દિવસ તમે વડોદરામાં જોઈ બી નહીં હોય. ગ્રીન તરી નથી જોઈ, ગ્રીન ચટણીઓ તો બધે જ જોઈ છે, પણ ગ્રીન તરીવાળું અને સાથે 2 ટાઈપની આપે છે. બીજું કે અહીંયા જે સેવસળ બને છે ને, એ દિવસમાં 2-3 વાર બને છે અને નાના એવા પિત્તળના વાસણમાં ઉસળ બનાવવામાં આવે છે. કોઈ પણ ટાઈપનો ચણાનો લોટ કાં તો એવું કંઈ નાખવામાં આવતું નથી કે સેવસળ થોડું જાડું થાય, એવું કંઈ જ નથી. સિમ્પલ આમની જે બનાવેલી જે પેસ્ટ હોય છે એને વ્યવસ્થિત રીતે કઢાઈમાં શેકવામાં આવે છે. શેકીને પછી પાણી ઉમેરીને જે ઉકાળવામાં આવે છે 10, 15, 20 મિનિટ, અને ઉકળે ને એમાંથી જે તેલ છૂટું પડે ને એ એકચ્યુઅલી તરીના સ્વરૂપમાં આપે છે. અહીંયા સ્પેશિયલ તરી નથી બનાવવામાં આવતી, તેલ નાખીને મરચું એવું નાખીને તરી નથી બનાવવામાં આવતી. અહીંયા જે તરી મળશે ને તમને નેચરલ જે રસામાંથી છૂટેલી તરી મળશે, ઉપર આવેલી. બરાબર છે. અને સવારે 9 વાગ્યાથી લઈ, એમ તો 8:30 આવી જાય છે, પણ બધું પ્રિપેરેશન થતાં 9 વાગી જાય છે. સવારે 9 વાગ્યાથી લઈને 12, 12:30 સુધી. એડ્રેસની વાત કરી દઈએ ને તમને તો મ્યુઝિક કોલેજ કહીએ છીએ. સુરસાગરમાં મ્યુઝિક કોલેજ, દયાલ પેટીસવાળો ખાંચો, સુરસાગર એરિયા. ફરીથી કહું છું કે વડોદરામાં સેવસળ બધી બહુ જગ્યાએ મળે છે, પણ દરેક જગ્યાએ કંઈક ને કંઈક વિશેષતાઓ હોય છે. આ જગ્યાએ પણ એમના ટેસ્ટની ને એમના ચટણીની વિશેષતા છે. ઓપન થયા કદાચ 2-3 મહિના જેવું જ થયું છે. એમનું પહેલાં મિસળ એ લોકો વેચતા હતા અને એ લોકોએ હવે સેવસળ, અને ખરેખર એમનો રિસ્પોન્સ બહુ ગજબ લેવલનો છે. એમને અભિષેકભાઈ બી મેસેજ કર્યો હતો, તમને બી કર્યો હતો, મને બી કર્યો હતો. તો એમણે કીધું કે આવી રીતે અમે ઉસળ બનાવીએ છીએ, કોઈ પણ ચણાનો લોટ કે એવું કશું નાખતા નથી, નેચરલી જ બને છે અને પિત્તળના વાસણમાં બને. ચાલો જોઈએ, અંદર ટેસ્ટ કરીશું અને તમારી જોડે શેર કરીશું કેવો રહેશે એક્સપિરિયન્સ. અને ખાસ તો આ સેવસળના વિડીયોમાં તમને મેકિંગ પ્રોસિજર પણ બતાવીશું. કામની વાત કરી લઉં. ત્યારે આમાંથી છે ને તમે અમારું આ દુબઈ યુથ પરફ્યુમ યુઝ કરો. આ પરફ્યુમ એવું છે કે એકવાર તમે છાંટશો ને 12 થી 24 કલાક સુધી સુગંધી નહીં જશે, અને 4 માણસ વચ્ચેથી પસાર થશો તો ખબર પડશે કોઈએ પરફ્યુમ છાંટ્યું છે. આની ફ્રેગ્રન્સ તમને કહી દઉં ટૂંકમાં કેવી છે કે તમે દુબઈમાં જઈએ ને આપણે તો એરપોર્ટ, મોલ, એરપોર્ટ્સમાં જે ફ્રેગ્રન્સ આવતી હોય ને આખા દુબઈમાં જે અરેબિક ફ્રેગ્રન્સ, સેમ એ જ અરેબિક ઉદ છે. અને જેને સુગંધીદાર ફ્રેગ્રન્સ ગમતી હોય એના માટે સારામાં સારું આ પરફ્યુમ છે. બરાબર છે. સ્ક્રીનની ઉપર નંબર તમને દેખાય છે. ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી થઈ જાય છે આ જગ્યાએ. પહેલાં તો આપણે આ બનાવવાનું હવે સ્ટાર્ટ કરીએ છીએ. આ છે ને આપણો મસાલો છે જે રસાનો છે, બરાબર. આપણે ડાયરેક્ટલી ફ્રેશ બનાવીએ છીએ રોજનો રોજ, બરાબર. કલાક 2 કલાકે રિફિલ કરીને પાછો રસો બને આપણો. ઓહો, દર 1-2 કલાકે રસો? યસ, આપણો રેડી નહીં હોતો, આપણો ફ્રેશ જ બને છે. એમાં કઈ કઈ વસ્તુ હોય છે? એમાં છે ડુંગળી છે, પછી કોપરું છે, પછી અમારા જે પેલા સ્પેશિયલ ટાઈપ મસાલા છે જે મંગાવીએ છીએ કોલ્હાપુરથી, એ છે, પછી ખસખસ છે, કોપરું છે. એને પહેલા વ્યવસ્થિત રીતે, યસ, વ્યવસ્થિત રીતે છે ને એને શેકવામાં આવે. શેકીએ ને તો કેવું પેલું જે સ્પાઇસીસ હોય ને તમારા, એમાં નેચરલ ઓઇલ રહેલું હોય, એ નેચરલ ઓઇલના લીધે આખો એટલે ખેલ છે આનો. બાકી એમ જોવા જઈએ તો સેવસળની શરૂઆત તમે ક્યારે કરી હતી? એમ તો લગભગ છે ને હવે 2 મહિના થશે અમને કમ્પ્લીટ થઈને. 2 મહિના? હા, પણ પહેલાં છે ને આપણું મિસળ પાવનું કરતા હતા. કોવિડમાં છે ને આપણે જે મહારાષ્ટ્રીયન મિસળ પાવ આવે છે ને, ત્યાંથી એટલે સ્ટાર્ટિંગ થયેલું હતું. ઘરથી એટલે પાર્સલમાં આપણે કરતા હતા એ ટાઈમે. અને જનરલી ઓર્ડર્સ લઈએ છીએ આપણે જે પ્રમાણે માણસો હોય એ પ્રમાણે, પણ મિનિમમ 50 માણસો હોવા જોઈએ. બરાબર. સેવસળના વિડીયો એમ તો ઘણા કવર કર્યા છે, પણ ફર્સ્ટ ટાઈમ એવું આપણે કવર કરીશું કે મેકિંગ પ્રોસિજરની સાથે એક્ઝેક્ટલી લોકોને ખબર પડે કે સેવસળ કેવી રીતે બને છે. સવારે એમ તો છે ને 8 વાગે આવીએ છીએ, પણ બધું પ્રિપરેશન થતાં અમને 9 લાગે છે. બરાબર. 9 વાગ્યાથી લઈને
9 વાગ્યાથી લઈને 1:30-2 સુધી ડિપેન્ડ છે. હવે કોઈ વાર 1:30-1 વાગે બી પતી જાય છે આપણું. બરાબર. સેટરડે સન્ડે કેવું જનરલી આવું હોય તો એકવાર ફોન કરીને આવો ને તો પછી કેવું ધક્કો ના પડે, કેમ કે જનરલી 1-12:15 આસપાસ બી પતી જાય છે. અત્યારે લાસ્ટ સન્ડે અત્યારે 12:30 પતી ગયેલું અમારું. બરાબર. ક્વોન્ટિટી આપણી લિમિટેડ હોય છે જનરલી. હા હા. હ્યુજ ક્વોન્ટિટીમાં આપણે નહીં બનાવતા. અમે પણ પોતે પણ પિત્તળના જ વાસણ ઘરે વાપરે છે. એનું કારણ એવું છે કે એલ્યુમિનિયમ વસ્તુ જે છે બરાબર એ બ્રિટિશરો અહીંયા લાવેલા હતા. તમે જનરલી જોયું હશે ને તો આપણે જે રાજસ્થાની એટલે જેમ કે જે મહારાજ આવે છે જમવાનું આપણું બનાવે એ હાલની ડેટમાં બી તમે જોશો તો પિત્તળના જ વાસણો યુઝ કરે છે. એનું કારણ છે કે તમે જે ભંડારામાં કે સબ્જી ખાશો તમે જે રીંગણ બટાકાની બરાબર એ ટેસ્ટ તમે કેટલો બી ઘરે યુઝ મસાલા નાખીને કહ્યું એ ટેસ્ટ નહીં આવે. કેમ કે પિત્તળના એમાં બનાવે છે. એલ્યુમિનિયમનો ઇશ્યુ શું કે એલ્યુમિનિયમ છે નરમ ધાતુ છે બરાબર. અત્યારે જો હવે હું હલાવું છું અત્યારે તો આનું ને આનું પેલું ઘર્ષણ થવાનું એટલે માઇક્રો એકદમ એમએમમાં એક કણ નીકળવાના. એ કણ રસામાં રહેવાના તમારા પેટમાં જવાના બાય ડિફોલ્ટ. પૌવા છે ને આપણે જે સ્ટાર્ટ કરીને એના 1.5 અવર કે 1 કલાકમાં પતી જાય છે. લિમિટેડ ક્વોન્ટિટી હોય છે પૌવાની. અચ્છા 1-2 કલાક જ પૌવા મળે? હા 1-2 કલાક જ મળે છે પૌવા. હા સેવસળ અને સેવતરી મળશે તમને. હા પૌવાની ઉપર રસો નાખીને? યસ રસો રહેશે. સેવ નાખીએ છીએ આપણે, ડુંગળી નાખીએ છીએ અને રસો જેટલી વાર જોઈએ એટલી વાર આપીએ છીએ આપણે. એવું કંઈ નહીં કે ભાઈ કે એકવાર અહીંયા તમે જેટલો ખાવ એટલો રસો આપીએ છીએ. બીજું ખાસ તો તમારી ચટણી, એક તો ગ્રીન ચટણી જે તડકાવાળી આપણે કહી શકીએ. હા એ થોડી સ્પેશિયલ ચટણી છે આપણી. એ તમને જનરલી નહીં જોવા મળે. બરોડામાં તમે લગભગ 500 સિમ્પલ પેલી ખમણના એનાથી બનાવેલી એ ચટણી મળશે. પણ આ આપણી આ જે ગ્રીન ચટણી છે તમે ધીરે ધીરે પાણી નાખીને પછી એને શેકવામાં આવે છે. એટલે નેચરલી તેલ છોડશે ને અંદરથી એટલે એની તરી ઓટોમેટિક આવશે. તેલ નાખવું નહીં પડે તમને ઉપરથી કાચું. બરાબર. તમે જશો બરોડામાં ક્યાં પણ તમને લીલા વટાણા નહીં મળે. લીલા વટાણા એટલે કે પેલા ડાયનાસોરની જેમ પેલા લુપ્ત થઈ ગયા છે અહીંયાથી. પણ જસ્ટ હવે આપણે એને ચાલુ કર્યું છે. મોસ્ટ ઓફ સેવસળ 80% 90% સમજો કે સૂકા વટાણા જ બધા વાપરે છે. યસ વ્હાઈટ પીસ. વાઈટ. કે આવી રીતે ઉકળીને 15-20 મિનિટ જેવું ઉકાળવાનું એટલે તરી ઓટોમેટિક છૂટી પડશે. આ સાઈડમાં તમને દેખાય છે ને એ તરી છૂટી પડેલી છે રસામાંથી. 40 રૂપિયાનું સેવસળ 3 બન આવશે. નીટ એન્ડ ક્લીન ડીશ. તો સેવસળને ખાવાની રીત તો તમને ખબર જ છે કે કઈ રીતે છે. વાડકામાં આપે એટલે ઓલવેઝ આપણે ડીશમાં આમ ઠાલવી દેવાનું. 40 રૂપિયાની સેવ તરી અને 40 રૂપિયાનું સેવસળ 3 બન સાથે. અહીંયા તમને ચટણી મળશે. આત્મીયભાઈ આ જુઓ, આ ચટણી આ તરીવાળી ગ્રીન ચટણી છે. ગ્રીન ચટણી આ તમને કદાચ ભાગ્યે જ જોવા મળે તો મળે છે ને તરીવાળી ગ્રીન ચટણી. સેવસળ ખાધા ઘણા બધા પણ આ તરીવાળી ગ્રીન ચટણી આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું. મે બી થોડુંક સ્પાઇસી હશે. અને આ છે બટાકા પૌવાની ડીશ જેની અંદર તમને લીલા વટાણા બી દેખાય છે. યસ લીલા વટાણા સાથે 20 રૂપિયાની બટાકા પૌવાની ડીશ છે. સાથે ચટણી અને રસો તો તમને મળશે. આ રસો જોઈ લો તમે, ઉપર નેચરલી તરી છૂટેલી છે. આ જુઓ ટબલર ભરીને રસો અહીંયા આપે જ છે. તો આત્મીયભાઈ ચાલો ટ્રાય કરો. આપણે સેવસળની ડીશ બનાવી દીધી છે. ઉપર થોડી ઘણી ડુંગળી નાખીશું. બહુ નેચરલ સેવસળ, બહુ નેચરલ ટેસ્ટ છે. મહારાષ્ટ્રીયન સ્પાઇસીસ તમને ફીલ થશે. તમને સેવસળ તીખું નહીં લાગે. તીખું નથી, ટેસ્ટી લાગે. ટેસ્ટી છે. તીખાશ તમને ખાલી મોંમાં થોડું ઘણી એક મરચાની લાગે. સ્ટાન્ડર્ડ જે બન આવે છે તે દર વખતે આપણે સેવસળના વિડીયોમાં કહીએ જ છે. સ્ટાન્ડર્ડ બન આવે છે. ગમે તે કહો, લોકોને કાચા બન કે છે, આ કે છે, તે કે છે, પણ વડોદરામાં આ જ બન ચાલે છે. આ જ બન લોકો અમદાવાદ બી આ જ બન મંગાવે છે, એવું સમજી લો તમે. સેવસળનો રસો જાડો કરવા માટે નથી કોઈ બેસન કે એવું કંઈ નાખ્યું નથી. બહુ નેચરલ ટેસ્ટ છે. હવે એનાથી વધારે તો એક્સપ્લેન કરવાનું અઘરું છે. સેવસળનો ટેસ્ટ ગલીએ ગલીએ બદલાય છે. દર 100, 200, 300 મીટરે તમને એક સેવસળની લારી જોવા મળશે અને લારી જોડે લોકો જોડાયેલા છે. એ જગ્યાએ લારી પર કોઈ નામ નથી. પુષ્પકભાઈ અને અભિષેકભાઈ ચલાવે છે. મરાઠી સ્પાઇસીસ અને એમના જે સ્પાઇસીસ એ લોકો મંગાવે છે ને એ કોલ્હાપુરથી મંગાવે છે. મહારાષ્ટ્રથી સ્પાઇસીસ મંગાવે છે. સેવસળ થોડોક ટાઈમ આમ પડી રહે ઠંડુ થાય ને તો જો અંદર લોટ નાખેલો હોય તો એ જાડું થઈ જાય. પણ આ સેવસળ જુઓ તમારી સામે હજુ પણ એ જ કન્સિસ્ટન્સી મેન્ટેન કરેલી છે. અને વડોદરામાં છે ને સેવસળ પહેલાં બનતું હતું ને એ આવું જ બનતું હતું. આ રીતનું જ કોઈ પણ પ્રકારના શું કહેવાય ચણા લોટ વગરનું. અહીંયા મનોરંજન હોટલ હતી, બધી બહુ હોટલોમાં આવું જ સેવસળ મળતું. અને ખાલી ઉસળ જ ખાતા હતા. હા, સેવ નાખીને. બન તો પછી આવ્યા. બન પછી આવ્યા. પહેલાં ભજીયા સાથે ઉસળ ખાવાનો કોન્સેપ્ટ હતો વડોદરામાં. અચ્છા. બન તો પછી આવ્યા. બાકી આજે બી અમુક હોટલો એવી છે જ્યાં બન મળતા નથી. પૌવાનો ટેસ્ટ કેવો છે? પૌવા તો જો હું છે અહીંયા આવું છું ત્યારે જ્યારથી વિડીયો લીધો છે ત્યારથી હું અહીંયા પૌવા જ ખાઉં છું. અને પૌવા કોરા ખાવાના કેમ કે એમના પૌવા એટલા સોફ્ટ છે. અને આ છે એમની સેવ તરી. સેવ તરી જુઓ એકદમ એનો જબરજસ્ત ટેક્સચર.
સેવ તારીની ડીશ 40 રૂપિયા છે. એવું સમજો કે એક યુનિક ટેસ્ટ સેવસળનો થોડોક મહારાષ્ટ્રીયન ટચ સાથે એન્જોય કરવું હોય તો આ એક બહુ પરફેક્ટ લોકેશન છે. મોસ્ટ વેલ્યુ ફોર મની. 40 રૂપિયાનું સેવસળ 3 બન સાથે રસો તો અનલિમિટેડ હોય જ છે. 2 ટાઈપની ચટણી, તરીવાળી ગ્રીન ચટણી પણ તમને અહીંયા મળે છે. અને બાકી સવારે 9 વાગ્યાથી લઈને 12, 12:30 વાગ્યા સુધી દયાલ પેટીસનો ખાંચો કહેવાય છે મ્યુઝિક કોલેજ પાસે. બસ આ જગ્યાએ જરૂરથી વિઝિટ કરજો. એક સેવસળના ટેસ્ટનો મહારાષ્ટ્રીયન ટચવાળો ટેસ્ટ એક્સપિરિયન્સ કરવો હોય બેસ્ટ લોકેશન કહી શકીએ. જરૂર તો આ સાથે ફરીથી મળી એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી